નમસ્કાર. અમદાવાદમાં બનેલી સૌથી મોટી દુર્ઘટના અને એર ઇન્ડિયા ફ્લાઇટ જે રીતના ક્રેશ થઈ, ઘટના સ્થળે અમે ઊભા છીએ. હજુ પણ બચાવ કામગીરી અને સાથે જે કાટમાળ ઉપાડી રહ્યા છે એ કામગીરી ચાલી રહી છે. અમે જ્યાં ઊભા છીએ ત્યાં હજી ધુવાણા ઉડી રહ્યા છે, એટલે કે એ જે તીવ્રતાથી અને જે ભયાનક રીતના બધું જ બળ્યું છે એનું આ ઉદાહરણ છે. અહીંયા અમે જ્યારે આવ્યા છીએ ત્યારે બધી જ બાજુ કામગીરી તો ચાલી જ રહી છે, સાથે જ બહુ જ બધા લોકો એનડીઆરએફની ટીમ છે, ફાયરની ટીમ છે. સતત એ જે કાટમાળ ઉપાડવાની વાત છે, કાટમાળ એક બાજુ ઉપાડી રહ્યા છે, બીજી બાજુ જેટલી પણ જગ્યાઓ બળી ગઈ છે ત્યાંથી જે બોડીઝ ગોતવાની જે કામગીરી હોય એ થઈ રહી છે. પાછળની તરફ પણ બતાવજો કે જે વ્યવસ્થા રૂપે ફાયરની ટીમ છે, પોલીસ છે હાજર, એ દ્રશ્ય પણ બતાવજો કે કેવી રીતના ત્યાં કામગીરી થઈ રહી છે. અહીંયા બહુ જ બધા લોકો, એટલે એવું કહેવાય કે દુર્ઘટના બની એના પછી તરત જેમ જ બધી ખબર પડી ફાયરની ટીમ આવી ગઈ હતી. 3 એવી બિલ્ડિંગ છે જે હોસ્ટેલ હતી, જે 3 હોસ્ટેલ છે એ 3 હોસ્ટેલમાં રહેતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે. હોસ્ટેલમાં રહેતા જે યુવાનો અહીંયા મેડિકલમાં ભણી રહ્યા હતા એમના મૃત્યુ થયા છે. અહીંયા સામેની 3 જેટલી મારી સામે બિલ્ડિંગ દેખાય છે એ 3 બિલ્ડિંગ સુધી એ આગ હતી, એ જે જ્વલદ વસ્તુઓ હતી એ બધી ત્યાં સુધી પહોંચી હતી. ધીરે ધીરે કામગીરી થઈ રહી છે. નીચેના દ્રશ્ય પણ બતાવો. ઝાડ બળી ગયા છે, કામગીરી હજી પણ ચાલુ છે. અંદર અમે જોઈએ છે તો હજી જે ફ્લાઇટનો કાટમાળ હોય એ ફ્લાઇટનો કાટમાળ પણ અહીંયા પડ્યો છે. એ સ્થિતિ છે અત્યારે. તો અચાનકથી લંડન જતી એ ફ્લાઇટ, એર ઇન્ડિયાની ફ્લાઇટ, 242 જેટલા પેસેન્જરો એમાં સવાર હતા, ક્રૂ મેમ્બર્સ હતા. પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ એમાં સવાર હતા અને એ જે રીતના ઉડાન ભરી અને તરત જ પછી ક્રેશ થઈ ગઈ. અહીંયા જ્યારે ફ્લાઇટ ક્રેશ થઈ એના પછીના આ દ્રશ્ય છે. ફ્લાઇટ ક્રેશ થઈ એટલે બધું જ તબાહ થઈ ગયું છે. અહીંયાની સ્થિતિ અત્યારે ગંભીર છે. જેવી રીતના જે બચાવી શકાય એ બચાવની કામગીરી અત્યારે ચાલી રહી છે. ફાયરની ટીમ અહીંયા બોલાવી લેવામાં આવી હતી તરત, જે કહેવાય કે વડોદરાથી અને બીજી બધી જ જગ્યાએથી ફાયરની ટીમ આવી ગઈ. એમ્બ્યુલન્સ તો સતત, એટલે સિવિલ નજીક છે એટલે તરત એમ્બ્યુલન્સને બોલાવવાની કામગીરી પણ થઈ ગઈ. પોલીસ પણ બહુ જ બધા અહીંયા આવી ગયા હતા. મારી 2-4 પોલીસ સાથે પણ વાત થઈ, જેમાં ખેડાથી, અલગ અલગ જગ્યાએથી પોલીસની ટીમોને પણ બોલાવી લેવામાં આવી. અત્યારે જે જગ્યા છે ત્યાં સુધી પણ જવાનો પ્રયાસ કરીશું. જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો મારી આગળ, એ બિલ્ડિંગ નષ્ટ થઈ ગઈ છે એવી સ્થિતિ છે એની. એ હોસ્ટેલ, એ મેસમાં બાળકો, જે યુવાનો હતા એ જમવા માટે એક સાથે અનેક લોકો ત્યાં મેસમાં હતા. એ લોકો પોતાનો જીવ ના બચાવી શક્યા. અનેક લોકો એવા હતા કે જે ઉપરના બિલ્ડિંગમાં, ઉપરના માળે હતા. એ બધા ત્યાંથી એમને કૂદકામ પણ માર્યા પોતાનો જીવ બચાવવા માટે, તમામ પ્રયાસો કર્યા પોતાના જીવ બચાવવા માટે. અનેક લોકો એવા છે કે જે હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જીવ બચાવવા માટેના જે પ્રયાસ કરવામાં આવ્યા હતા એમાં ઘણા સફળ થયા, ઘણા બધા બળીને ખાખ થઈ ગયા. કારણ કે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે જે ફ્લાઇટની હાલત હતી, એટલે જે ફ્લાઇટની સ્થિતિ અને ફ્લાઇટ જેવી રીતના ક્રેશ થઈ એ જેટલું ભયંકર હતું. કોઈનો પણ જીવ બચાવ ખૂબ મુશ્કેલ હતો. પીએમ રૂમની બહારના દ્રશ્યો, અહીંયાના દ્રશ્યો, ખૂબ મોટી દુર્ઘટના. એ દુર્ઘટનાથી આપણે શું શીખી શકીએ? બહુ જ બધા પ્રશ્નો હોય છે. અનેક દુર્ઘટનાઓ પછી એ જ પ્રશ્ન હોય છે કે આપણે શું શીખી શકીએ. ઘણી બધી વાર આપણે કશું શીખતા નથી, એવી બીજી દુર્ઘટનાની રાહ જોઈએ છે. ટેકનિકલ ખામી શું હશે? એર ઇન્ડિયાએ આટલી લાંબી ફ્લાઇટ હતી તો કેમ ચેક ન કરાયું? આની પહેલાં પણ એર ઇન્ડિયાની એ જ ફ્લાઇટ જે છે એ ફ્લાઇટમાં એસી નહોતા કામ કરતા, એ ફ્લાઇટમાં વ્યવસ્થિત એ ફ્લાઇટ નહોતી એવી વાત કરવામાં આવી છે. એના વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે. તો આટલી લાંબી ફ્લાઇટ, આટલા કલાકોની ફ્લાઇટ, લાખો રૂપિયા જ્યારે એના ટિકિટના લેવામાં આવે છે, ત્યારે એ ફ્લાઇટ ટેક ઓફ કરી અને તરત ક્રેશ થાય છે. તો એ કઈ ટેકનિકલ ખામીને કેવા અવકાશ હોય અને કે આટલી લાંબી ફ્લાઇટને આવી સ્થિતિમાં એ મુકાઈ જાય? આપણે બિઝનેસને સખત બિઝનેસ રીતના જોઈએ અને આપણે માણસના જીવની કિંમત ન કરીએ અને પછી આવી દુર્ઘટનાઓ આપણી સામે હોય અને પછી આપણે કોસીએ એ વ્યવસ્થાને, આપણે કોસીએ એ ટેકનિકલ ખામીઓને, આપણે એના પછી કોસીએ કે આ બધું કેમ થયું હશે. એની પહેલાં આપણે ધ્યાન નથી રાખતા. એ આપણો દુર્ભાગ્ય છે કે આપણે આ બધું જ જોવું પડે છે.
બહુ જ સલાહ અને સૂચન આવી ઘટનાઓ પછી જ અપાતા હોય છે, પણ એ સલાહ અને સૂચન પર કામ કેટલા થતા હોય છે એ પણ પ્રશ્ન હોય છે. અત્યારે અહીંયા આવ્યા છીએ, તમને સ્થિતિ બતાવવાની છે. કામગીરી ચાલી રહી છે, મારી ઉપર પણ રાખ ઉડી રહી છે, એટલે તમે જુઓ કે બિલ્ડિંગ આખી ને આખી બળી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમ હજુ પણ કામ કરી રહી છે. તૂટેલા એક કાટમાળ છે પ્લેનના, ઓલી બાજુ પ્લેનનો જે પંખો હોય એ ત્યાં ફસાયેલો છે, એ પણ દેખાઈ રહ્યો છે. સ્થિતિ વણસેલી અને ખરાબ, ભયંકર. હવે પરિવારજનો પોતાના પરિવારજનોને શોધે છે. અહીંયા ભણતા બાળકો, એના જે પરિવારજનો છે એ પોતાના બાળકોને શોધી રહ્યા છે, અને આપણે કરી રહ્યા છીએ અફસોસ કે આટલી મોટી દુર્ઘટના બની ગઈ છે. એનાથી વધારે આપણે ક્યારેય કશું કરી પણ નથી શક્યા.